કેમ છો? સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। તો આજે બનાવવાની છે દાળ ઢોકળી ચૂલા ઉપર, તો બને રહેજો મારા વ્લોગમાં। તો પહેલાં તો હું દાળ કાઢી દઉં, તુરિયાની દાળ। ચાલો દાળ ઢોકળી બનાવીએ। આજ તો ઘણા દિવસથી બનાવી નથી દાળ ઢોકળી, તો આજે બનાવીશું દાળ ઢોકળી। चूल्हा पर बनावेली दाळ ढोकળી बહુ મસ્ત મજાની લાગે છે મિત્રો। तो गाइस जो બધું બહાર લઈ લીધું મેં, પાણી દાળ બધું એકી અંગાત લઈ લીધું। બનાવીશું દાળ ઢોકળી। ગાઈસ મેં દાળ મૂકી દીધી છે જો ચડવા માટે। દાળ ચડો એટલે આપણે લોટ બાંધી દઈશું, અને જો ચૂલા બળતું બરાબરનું થાય જો। આખા લડી બધી દાળ ઢોકળી બનાવી, ઘણા દિવસથી બનાવી નહીં। એ ડેટકી આ ઈ શિવની બેનપણી બાજુમાંથી પેલા ખેતર ત્યાંથી ઘર ત્યાંથી લાવી ભૂમિ શિવ રમાડવા માટે। બધું સારું બધી હા જો ખુશ થઈ જાય ને શિવ ખુશ થઈ જાય। તમે કોને મહેંદી મૂકી દીધી? ભલે હા તો આમ કરી દીધો નહીં। તો ગાઈ જો કેરીઓ બતાવું કાશીરામમાં નોબત એટલી હોય એવું। અરે જો 3 કેરીઓ વધારે નહીં। પાણી સોટી દીધું આપણે ડેલીના જીમ જશી માસી કે કરતી રોજ પાણી સોટો એટલે સોટી દીધું। જો દાળ ચડો એટલે ઘડી ચાલો ઢોકળીમાં નખાનો લોટ બાંધી દઈએ, બીજો તો પડ્યો તે દવા દે થોડા ભાત મૂકી દઈશું। તો ગાઈસ ઢોકળી માટે હવે લોટ બાંધી દઈએ આપણે। મીઠું તો બહાર ભૂલી ગયા, તો ગાઈસ મીઠું ભૂલી આવી। હવે થોડો જ લોટ બાંધીશું આપણે ઢોકળીમાં નખાય એટલો, કેમ કે પડે છે લોટ થોડો। બપોરનો લોટ પડ્યો તો ફ્રીજમાંથી કાઢી દીધો લોટ। તો ગાઈસ જો મેં લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે, તો બન્યા રહેજો વ્લોગમાં। તો ગાઈસ લોટ તો બાંધી દીધો, અને ગામમાંથી લઈ આવીશું ટામેટા અને મસ્ત મજાની કોથમીર। જો કોથમીર મરચાં સમારી દઈએ। દાળ ચડી નહીં ચડો દાળ ચડો પછી ઢોકળી નાખી દઈએ અને પછી વઘાર કરી દઈએ। તો બને રહેજો વ્લોગમાં। તો ગાઈસ આપણી દાળ ચડી ગઈ અને અંદર આપણે નાખ્યા છે લીલા મરચાં, ટામેટું અને હળદર મરચું અને મીઠું નાખીશું, મસાલા કર્યા છે ને હવે દાળ ઢોકળીને વણી દઈએ ત્યાં સુધી ચડશે મસાલા શું। અને આપણી દાળ ઢોકળીનો જે લોટ વધે તો એ તૈયાર છે। હા અંતા માટે બાફેલી દાળ કાઢીએ ને એ ખાવાની તાર। અહીં ઊભી રહેવા તો
છોકરી શિવની ફ્રેન્ડ આવી જઈએ. જો દાળ ઢોકળીનો લોટ આ શિવે થોડો રમવા માટે લીધો હતો. આપણે જો એના ઢોકળી બનાવી દઈએ. થઈ ગઈ પણ હવે વઘાર કરવાનો બાકી છે. જો મસ્ત મજાનો કલર આવી ગયો. હવે એનો વઘાર કરી દઈએ. તો ચાલો વઘાર કરવા લીમડા મીઠા પાનના, પછી તમાલપત્ર, લવિંગ અને મસાલા જીરું રાઈ બધું લીધું લઈએ. હવે તળેલું તેલ ચાલો હવે એનો વઘાર કરી દઈએ. કાલ પાણી પીધું. શિવની ફ્રેન્ડ જતી રહી. તેલ આવી જવા શિવ. મમ્મી જીરું, હિંગ, થોડી ખાંડ નાખી દઈએ આપણે અંદર. ગળી થાય થોડી સારી લાગે. ખટ્ટી મીઠી લાગે. હવે થોડી વાર ચડવા દઈશું, પછી એને ઉતારી દઈએ. કલર ટેસ્ટ આવે. અને વિડીયોમાં આવવાની ના પાડે જાય ઢોકળી બનાવે. મસ્ત મજાની બની. જોજે ઘરમાંથી લેબુ લેતી આવજે. જોજે હાર્દિક આવશે. જોજે બકા સાક્ષી જજે બકા. શિવુ જા હાર્દિક લેબુ આવશે. લીંબુ વગર તો દાળ ઢોકળી અધૂરી. શું કેવું સાક્ષી? ખાજે મસ્ત બની. બધી જેવા બહુ મસ્ત મજાની કલર આવી ગયો. પછી રોટલી બનાવવાની. રોટલી બનાવી દઈએ. પછી હઈ જો લીલો ડબ્બો ની માંથી લેતી લેબુ.
તો ગાઈસ આપણે પણ આવી ગઈ છે, દાળ પણ થઈ ગઈ છે. દાળ ઢોકળી થઈ છે ને રોટલી બની જાય ને ભાત મૂકી આવું ગોઈનભાઈ જેમ મમ્મી લખવાનું ચાલુ અને હું આવું જવું ઓટો મારવા રોધું તો દીધું હવે ઓટો મારી આવું થોડો ચાલો થોડું ઓટો મારીએ તો હારું શરીર ફૂર્તિવાળું રહે. બેસી ગયા છીએ અને મનીષ બેસી ગયા દાળ ઢોકળી ખાવા. કેવી બની દાળ ઢોકળી? એકદમ એવું મેં તો ખાઈ લીધું, ભૂખ લાગી હતી અને માતાજીની પ્રસાદી ચડાવી હતી. ગોવિંદભાઈ ખાઈ લીધું. શિવ આરામ કરો. જેટલા બી ગાય જાય બધાને આમંત્રણ, જ્યાં ટાઈમ મળે જ્યારે બી આવવું હોય ત્યારે તમે અમારા ગામની, અમારા ઘરની, અમારા ઘરના ઓગણાની, અમારા રોજની રસોઈની તમે મોજ માણી શકો છો. લીમડાની નીચેની ચાલો જમી લઈએ.